નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમથી ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। સાથે આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડશે અને ક્યાં ક્યાં વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ભલે ટળી ગયો હોય, પરંતુ આગામી 2 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે। હવામાન વિભાગે 31 ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરી છે। આ સિવાય દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। 31 ઓક્ટોબરે પણ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની શક્યતાઓ છે। જ્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્ય પર 2 અલગ અલગ સિસ્ટમો સક્રિય હોવાથી દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે। હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના છે। વરસાદની સાથે સાથે ઠંડીનું જોર પણ ચાલુ રહે તેવી શક્યતાઓ છે। ખેડૂતો અને સામાન્ય જનતાએ આ બદલાયેલા હવામાનને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।